હેલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ઉદાહરણ 4 સુધી જોયું હતું. હવે એનાથી 5 નંબરનું ઉદાહરણ છે આપણે જે જોઈએ. બરાબર, તો એમાં આપેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 ઓહ્મનો અવરોધ એક ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી 16 વોલ્ટની બેટરી સાથે અવરોધોનું એક શ્રેણી જોડાણ જોડેલ છે. તો તમારે શ્રેણી નેટવર્કનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. દરેક અવરોધમાંથી વહેતા પ્રવાહ મેળવવાના છે અને VAB, VBC, VCD અને એ વોલ્ટેજ ડ્રોપ જે છે એટલે વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો આપણે અહીંયા ગણવાના છે. બરાબર, તો જુઓ આજના જે પણ એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ માટે તમારે એક તો ઓહમનો નિયમ V=IR તમને યાદ હોવો જોઈએ, પ્લસ અવરોધોનું જે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની જે થિયરી ભણ્યા હતા આપણે, તો તમારે એ થિયરી તમારે યાદ હોવી જોઈએ કે શ્રેણી જોડાણ હશે તો શું થશે, સમાંતર જોડાણ હશે તો કેવી રીતે આપણે એનો સમતુલ્ય વોલ્ટેજ અવરોધ શોધીશું. બરાબર, એના પછી શ્રેણી અને સમાંતર જોડાણના અંદર આપણે પ્રવાહનું મૂલ્ય ક્યારે અચળ રહે છે અને ક્યારે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય અચળ રહે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, એના પછી જે કિર્ચોફના 2 નિયમો ભણ્યા આપણે, જંક્શનનો નિયમ અને લૂપનો નિયમ. જો આટલું તમને ખ્યાલ હશે તો તમે આજના જે એક્ઝામ્પલ છે એ ઇઝીલી કેલ્ક્યુલેશન કરી શકશો. બરાબર, જો તમને આ નિયમો જે છે અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણ અને કિર્ચોફનો જે 2 નિયમો છે એ જો તમને યાદ ના હોય તો આગળની જે થિયરી છે એ ફરીથી એકવાર જોઈ લેજો. બરાબર, તો આપણે અહીંયા ઉદાહરણની શરૂઆત કરીએ કે આમાં શું કીધું છે આપણને એક ઓહ્મ અવરોધ અને 16 વોલ્ટની એક ઓહ્મનો આંતરિક અવરોધ અને 16 વોલ્ટની શું છે બેટરી. આ બેટરી સાથે આખું આપણને અહીંયા એક જોડાણ આપેલું છે અને એ જોડાણનો આપણે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. તો તમને અહીંયા જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આ બંને અવરોધો એકબીજાના કયા જોડાણમાં છે, સમાંતર જોડાણમાં. આ બંને એકબીજાના કયા જોડાણમાં છે, સમાંતર જોડાણમાં. અને આ ત્રણે એકબીજા સાથે કયા જોડાણમાં થશે, આ 1, આ 2 અને આ 3, એ ત્રણે એકબીજા સાથે કયા જોડાણમાં થશે, શ્રેણી જોડાણમાં હશે. બરાબર, આ બંને જે છે એ સમાંતર જોડાણમાં છે અને આપણે ત્રણેય જો એક લઈએ તો એ ત્રણેય એકબીજા સાથે કયા જોડાણમાં થશે, શ્રેણી જોડાણમાં થશે. બરાબર, તો આનો આપણે સમતુલ્ય અવરોધ ગણવાનો છે. તો તમને ખ્યાલ હશે કે જ્યારે અવરોધનું સમાંતર જોડાણ હોય તો એનો સમતુલ્ય અવરોધ આપણે આ રીતે ગણતા હતા. બરાબર, તો જો આપણે આને લસા લઈ લઈએ અને ઊંધું કરી દઈએ તો આપણને અહીંયા શું મળશે, R1 R2 ભાગ્યા R1 પ્લસ R2. બરાબર, ખ્યાલ આવ્યો. સમાંતર જોડાણનું છે, લસાઈ લઈ લીધો છે, લસા લઈને ઊંધું કરેલું છે તો કે R1 R2 ઉપર આવી જશે ને R1 પ્લસ R2. અને શ્રેણી જોડાણમાં તો નોર્મલ જ છે, R1 વત્તા R2. તો એ શ્રેણી જોડાણનું. તો સમાંતર જોડાણ માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું અને શ્રેણી જોડાણ માટે R બરાબર R1 વત્તા R2 સૂત્રનો ઉપયોગ કરીશું. બરાબર, તો આપણે સમતુલ્ય અવરોધનું શોધવાનું છે. તો આપણે શું કરીએ, જુઓ AB વચ્ચેનો અવરોધ એટલે અહીંયાથી અહીંયા સુધીનો અવરોધ. બરાબર, પછી BC વચ્ચેનો અવરોધ એટલે આ અવરોધ અને CD વચ્ચેનો અવરોધ એટલે આ અવરોધ. ત્રણેયનો શું કરી દીધો આપણે, સરવાળો કરી દીધો. એટલે એ ત્રણેય એકબીજા સાથે શ્રેણી જોડાણમાં છે એટલે આપણે ત્રણનો શું કરી દીધો, સરવાળો. બરાબર, હવે અહીંયા તમે જોશો તો કે ABનો જે અવરોધ છે એ એકબીજા સાથે કયા જોડાણમાં છે, સમાંતર જોડાણમાં. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. બરાબર, શું થશે, R1 R2. તો ઉપર શું છે, આ 2 અવરોધ કયા છે, 4 ઓહ્મ ને 4 ઓહ્મ એટલે 4 ગુણ્યા 4 ભાગાકારમાં 4 વત્તા 4. હવે BCનો અવરોધ છે, BCનો અવરોધ તો શું આવવાનું છે, 1 ઓહ્મ આપેલો છે એ જ આવવાનું છે કારણ કે એ તો એક જ છે એટલા માટે. એના પછી સીડીનો અવરોધ પણ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને કરીશું. તો શું છે, એકવાર 12 ગુણ્યા 6 અને 12 વત્તા 6. બરાબર, અવરોધનો કરી દીધો. હવે આપણે એનું સાદુરૂપ આપી દઈએ. જુઓ, આનું મૂલ્ય થશે 2, 1, આનું મૂલ્ય થશે 4. ટોટલ આપણને મળશે 7 ઓહ્મ. બરાબર, તો આ મળી ગયો તમને સમતુલ્ય અવરોધ Rનું મૂલ્ય. બરાબર, તમારે જો અલગ અલગ કરવું હોય તો પણ તમે કરી શકો, પણ એ ગણતરી ખૂબ જ મોટી થઈ જશે. બરાબર, એટલા માટે તમે આ રીતે ઇઝી રીતે કરશો તો તમને સરળતાથી સમતુલ્ય અવરોધ મળી જશે. બરાબર, એના માટે ખાસ સમાંતર જોડાણ માટે આ સૂત્ર વાપરવાનું છે અને શ્રેણી જોડાણ માટે બધાનો શું કરી દેવાનો, સરવાળો.
બરાબર. તો તમને સમતુલ્ય અવરોધનું મૂલ્ય જે અહીંયા મેળવવાનું હતું એ મળી ગયું. બરાબર. હવે એના પછી તમારે અહીંયા શું શોધવાનું કીધું છે કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહનું મૂલ્ય મેળવો. તમે જુઓ અહીંયા જો તમને કોઈક પ્રવાહ આપેલો હોત, બરાબર, તો તમે ડાયરેક્ટ એના અંદરથી પ્રવાહનું મૂલ્ય મેળવી શકતા. બરાબર. પરંતુ અહીંયા બેટરીમાંથી બહાર નીકળતો પ્રવાહ પણ અહીંયા આપેલો નથી. બરાબર. એના માટે આપણે પહેલાં બેટરીમાંથી બહાર નીકળતો પ્રવાહ શોધવો પડશે અને એ શોધ્યા પછી આ બંને વચ્ચે અને આ બંને વચ્ચે આપણે પ્રવાહનું મૂલ્ય મેળવીશું. બરાબર. કઈ રીતે? તો જુઓ, પહેલાં આપણે અહીંયાનો પ્રવાહ શોધી દઈએ. તો એ પ્રવાહ તો આપણને કઈ રીતે મળશે? ઓહમના નિયમ ઉપરથી. બરાબર. અહીંયા જુઓ, પહેલાં આપણે બેટરીમાંથી પરિપથમાં, એટલે બેટરી એટલે પરિપથમાંથી વહેતો પ્રવાહ, એનું મૂલ્ય આપણે લઈએ I બરાબર E/R વત્તા R. અહીંયા E એટલે વિદ્યુત સ્થિતિમાન જ છે. બરાબર. ઓહમના નિયમ ઉપરથી. અને ભાગ્યા અવરોધ છે. તો અહીંયા જે R જે છે, સ્મોલ r, એ એનો આંતરિક અવરોધ છે અને જે કેપિટલ R છે એ આપણે અહીંયા જે સમતુલ્ય અવરોધ મળ્યો એ અવરોધનું મૂલ્ય છે. બરાબર. ખ્યાલ આવ્યો? અહીંયા જે સ્મોલ r છે એનો બેટરીનો આંતરિક અવરોધ છે અને કેપિટલ R એનો સમતુલ્ય અવરોધ થશે. બે અવરોધો અહીંયા લેવા પડશે. બરાબર. તો કેટલા વોલ્ટની સપ્લાય આપેલો છે? 16 વોલ્ટનો. તો અહીંયા લખ્યું આપણે 16. R મળ્યું આપણને 7 વત્તા 1 એટલે આપણને આ મળે અને I બરાબર શું મળ્યું? 2 એમ્પિયર. બરાબર. એનો મતલબ શું થયો કે અહીંયાથી 2 એમ્પિયર જેટલો પ્રવાહનું વહન થાય છે. બરાબર. હવે આપણે બધા દરેક અવરોધમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય મેળવવાનું છે. તો આપણને I મળી ગયો. બરાબર. હવે તમને ખ્યાલ હશે કે જ્યારે આપણે સમાંતર જોડાણ ભણતા હતા અવરોધોનું, ત્યારે અવરોધોના સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું રહેતું હતું? સમાન. જ્યારે સમાંતર જોડાણની થિયરી આપણે ભણતા હતા ત્યારે જોડેલા જે અવરોધો છે એના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન કેવો રહેતો હતો? સમાન રહેતો હતો, જ્યારે પ્રવાહના મૂલ્યો બદલાતા હતા. બરાબર. તો અહીંયા આપણે વોલ્ટેજ કેવો રહેશે? સમાન રહેશે. પહેલી જે AB શાખા વચ્ચે સમાંતર જોડાણ છે એટલે વોલ્ટેજ કેવો હશે? સમાન. તો અહીંયા આપણે લખી દઈએ V1 બરાબર V2. બરાબર. હવે ઓહમના નિયમ ઉપરથી V ઇક્વલ ટુ તો શું થાય? I × R. તો અહીંયા આપણે લખીશું I1 ગુણ્યા એ દરમિયાન એનો અવરોધ કેટલો આપેલો છે? અહીંયા ઉપર 4. બરાબર. તો અહીંયા લખ્યું I1 ગુણ્યા 4. એવી જ રીતે V2 માટે I2 ગુણ્યા એનો અવરોધ કેટલો છે? એ પણ 4 છે. બરાબર. તો આપણે અહીંયા V1 બરાબર V2 લઈ લીધા. તો V1 બરાબર I1 ગુણ્યા 4 અને V2 બરાબર I2 ગુણ્યા 4. બરાબર. આ ઓહમના નિયમ ઉપરથી. તો અહીંયા I1 અને I2 બંને કેવા થશે? સમાન. જુઓ, 4 4 કેન્સલ થઈ જશે. તો અહીંયા શું મળ્યું આપણને? I1 બરાબર I2. હવે પરંતુ અહીંયા જે આપણને જે સૂત્ર આપેલું છે I1 વત્તા I2 બરાબર 2 ઓહ્મ. કારણ કે કેમ? જુઓ, આપણને જે જંક્શનનો નિયમ કીધો હતો, કિર્ચોફના જંક્શનના નિયમના અંદર આપણે શું કહેતા હતા કે જે જંક્શન આપણને મળે છે અહીંયાથી, ધારો કે I જેટલો પ્રવાહ વહેતો હોય તો અહીંયા કેટલો પ્રવાહ થશે? I1. અહીંયા કેટલો પ્રવાહ મળશે આપણને? I2. તો I બરાબર શું થશે? I1 વત્તા I2. અહીંયા કિર્ચોફના જંક્શનનો નિયમનો ઉપયોગ કરેલ છે. બરાબર. ના ખ્યાલ હોય તો આગળની જે થિયરી છે એ જોઈ આવજો. તો અહીંયા શું થશે? બે ભાગ પડી જાય છે Iના I1 વત્તા I2 જેટલા. તો અહીંયા એ સૂત્રનો ઉપયોગ કરેલો છે I1 વત્તા I2 બરાબર I. બરાબર. આપણને I તો કેટલો મળ્યો? 2 એમ્પિયર. તો અહીંયા આપણે લખી દીધું 2 એમ્પિયર. બરાબર. અહીંયા શું છે? I1 બરાબર તો શું મળ્યું આપણને? I2 મળ્યું. તો અહીંયા આપણે I1 તો છે જ, વત્તા I2ની જગ્યાએ પણ I1 મૂકીએ અને 2. તો અહીંયા શું થશે? 2I1 બરાબર 2, જે અહીંયા લખેલું છે. 2 2 કેન્સલ થઈ જશે. તો I1 બરાબર શું મળશે? 1. અને I1 બરાબર 1 મળે તો I2 બરાબર પણ કેટલા મળે? 1. કારણ કે બંને કેવા છે? સમાન. તમને ખ્યાલ આવ્યો? જો ફરીથી એકવાર સમજાવું છું કે આપણે પહેલાં પરિપથનો અવરોધ શોધી લીધો. બરાબર. એના પછી AB શાખામાં વહેતો પ્રવાહ શોધવા માટે આપણને ખબર છે કે સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો રહે છે? સમાન. એટલે આપણે અહીંયા V1 બરાબર V2 કર્યું.
V1 ને ઓહમનો નિયમનો ઉપયોગ કરી V = IR સૂત્રનો વાપરી V1 = V2, અહીંયા I1 = I2 આપણને મળશે. પછી કિર્ચોફના જંક્શનનો નિયમનો વાપરવાનો છે અને તે દરમિયાન આપણે I2ની જગ્યાએ I1 મૂકીએ તો 2I1 = 2. તો I1 અને I2ની કિંમત આપણને અહીંયા મળી ગઈ. બરાબર. આ તો આપણને મળ્યો AB શાખા વચ્ચેનો પ્રવાહ. બરાબર. એવી જ રીતે આપણે BC જે શાખા છે એમાંથી વહેતો પ્રવાહ ગણીએ તો એ આપણને 2 એમ્પિયર જ મળશે. કેમ? કારણ કે શ્રેણી જોડાણ છે એના અંદર પ્રવાહ બદલાશે નહીં. તો અહીંયા 2 એમ્પિયર હશે તો આના અંદર પણ 2 એમ્પિયર પ્રવાહ પસાર થશે. બરાબર. એ તો ઇઝીલી લખી દેવાનું કે BC છેડાના અંદર કેટલો પ્રવાહ પસાર થાય છે? 2 એમ્પિયર. બરાબર. એ આપણે લખી દીધું અહીંયા. બરાબર. હવે એ જ રીતે આપણે જેમ આગળ કર્યું એવી રીતે અહીંયા CD રેખા માટે કરીએ. જે CD જે ભાગ છે, એક મિનિટ, જે આ CD ભાગ છે એ CD ભાગ માટે આપણે લઈએ તો હવે અહીંયા કેટલો અવરોધ છે? 12 અને 6. બરાબર. તો અહીંયા આપણે જોઈએ CD માટે પણ વોલ્ટેજ કેવો થશે? સમાન. તો અહીંયા આપણે શું લખીશું? V3 = V4. બરાબર. અહીંયા જો V3 એટલે શું થશે? I3 × 12, જે પહેલો અવરોધ 12 હતો એટલા માટે. અને અહીંયા શું થશે? I4 × 6. બરાબર. જુઓ 12, 6, 6 દુ 12 એટલે અહીંયા શું મળશે? 2I3 = I4. અહીંયા મળી ગયું. હવે આપણે ફરીથી કિર્ચોફના જંક્શનનો નિયમનો ઉપયોગ કરીશું તો શું થશે? I3 + I4 = I તો આપણને કેટલો મળ્યો? 2 એમ્પિયર. I4ની કિંમત કેટલી મળી? 2I3. તો અહીંયા આપણે મૂકી દીધી 2I3. તો 2I3 + 1I3 એટલે ટોટલ કેટલા થાય? 3I3 = 2. અને I3 બરાબર આપણને કેટલું મળશે? 2/3 એમ્પિયર. તો I3 મળી ગયું. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી I4 પણ મેળવી શકીએ. બરાબર. I3ની કિંમત અહીંયા મૂકો 2/3. તો કેટલી મળી? 4/3 એમ્પિયર. તો અહીંયા આપણને I3 પણ મળી ગયો અને I4 પણ મળી ગયો. ખ્યાલ આવ્યો? આ જ રીતે આપણે શું પ્રવાહ મેળવ્યા? AB વચ્ચેનો. તો એના અંદર આપણે 2 નિયમોનો ઉપયોગ કર્યો. એક તો વિદ્યુત સ્થિતિમાન સમાન છે એ બંનેના સરખાઈ દીધા, પ્લસ એમને જંક્શનનો નિયમ વાપરી અને આપણે શું મેળવ્યા? I1 અને I2ની કિંમત. પછી BCમાંથી 2 એમ્પિયર જ પ્રવાહ વહેશે અને CDમાં એ જ રીતે આપણે I3 અને I4ની કિંમત મેળવી. બરાબર. તો આપણે અહીંયા શું શોધવાનું હતું કે બધા અવરોધમાંથી વહેતા પ્રવાહ શોધો. તો આપણે દરેક અવરોધમાંથી કેટલો પ્રવાહ વહે છે એ આપણે અહીંયા જોઈ લીધું. બરાબર. હવે એ જ રીતે જેમ આપણે પ્રવાહ શોધ્યા એવી રીતે VAB એટલે અહીંયા વોલ્ટેજનું મૂલ્ય આ છેડાઓ વચ્ચે, VBC અને VCD ત્યાં આગળનો આપણે વોલ્ટેજ ડ્રોપ ગણવાનો છે. તો અહીંયા પણ આપણે ઓહમના નિયમનો જ ઉપયોગ કરવાનો છે. જુઓ ઓહમનો નિયમ શું છે? V = IR. તો અહીંયા આપણે એને કહીએ V = I1 × R કેટલા છે? 4. અહીંયા અથવા કરીને લખ્યું છે એ તમે ગણો. એક્ઝામના અંદર ના ગણો કોઈ ફરક પડશે નહીં. બરાબર. આપણે એક જ ગણવાનું. તો અહીંયા શું થશે? I1 × 4 કારણ કે પહેલાંનો અવરોધનું મૂલ્ય કેટલું છે? 4 એટલા માટે. તો અહીંયા શું મળશે આપણને? 4 વોલ્ટ. તો અહીંયા AB વચ્ચેનો જે સમતુલ્ય અવરોધ થશે એ કેટલો મળશે આપણને? અથવા તો ચલો તમારે આ ગણતરી ના કરવી હોય, આ જે છે એ ગણતરી ના કરવી હોય તો તમે ડાયરેક્ટ અહીંયાથી પણ શરૂઆત કરી શકો. જેમ કે અહીંયાથી AB વચ્ચેનો સમાંતર વોલ્ટેજ ડ્રોપ. તો આપણે એને આમાં અંદર પણ ઓહમનો નિયમ જ વાપરેલો છે, પરંતુ આના અંદર અલગ અલગ 4 ઓહમ અવરોધ લખેલો છે, પરંતુ અહીંયા આપણે શું લખી દીધું? ડાયરેક્ટ સમતુલ્ય અવરોધ લખી દીધું. જેમ કે જુઓ V = IR. I તો કેટલા છે? 2 એમ્પિયર. અને AB વચ્ચેનો સમતુલ્ય વોલ્ટેજ જુઓ AB વચ્ચેનો સમતુલ્ય અવરોધ આપણને કેટલો મળ્યો? તો 2. બરાબર. તો અહીંયા આપણે શું લખી દીધું? 2. તો અહીંયા આપણને 4 મળી ગયો. બરાબર. એવી જ રીતે આપણે BC વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ લખીશું. તો BC વચ્ચે પ્રવાહ કેટલો હતો? 2 એમ્પિયર. અને એના અવરોધનું મૂલ્ય કેટલું છે? 1 એમ્પિયર. તો અહીંયા આપણે મળશે 2 AB. બરાબર. એવી જ રીતે જુઓ CD વચ્ચેનો લઈશું તો CD વચ્ચે પ્રવાહનું મૂલ્ય અને વોલ્ટેજ અવરોધનું મૂલ્ય લઈએ તો અહીંયા જુઓ
અવરોધ કેટલો આપેલો છે 12, બરાબર. અને I3નું મૂલ્ય આપણને અહીંયા કેટલું મળ્યું જુઓ, 2/3 એમ્પિયર. તો અહીંયા આપણે શું લખી દીધું, 2/3 એમ્પિયર. તો આપણને 8 વોલ્ટેજ મળશે. એવી રીતે તમે જો બીજા અવરોધ વડે કરશો 6 ઓહ્મના, તો તમારે અહીંયા I4ની કિંમત મૂકવી પડશે. તો તમારે એ પ્રમાણે અહીંયા 8 વોલ્ટેજ જ જવાબ મળશે. ખ્યાલ આવ્યો? બરાબર. તો આ થઈ ગયું AB, BC અને CD વચ્ચે વોલ્ટેજનું મૂલ્ય. પાછળની ગણતરી આપેલી છે, પરંતુ આપણને 3 જ મૂલ્યો શોધવાના છે કીધા છે, એટલે આ આપણે નહીં ગણો તો ચાલશે. બરાબર. એવી જ રીતે તમે આ બંને આપેલા છે, એમાંથી તમે આ નહીં લખો તો ચાલશે. આટલું 3 ઘટ કરવાની. આ પણ વધારાનું છે. બરાબર. જુઓ અહીંયા AB વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ, BC વચ્ચેનો અને CD વચ્ચેનો, ત્રણે આપણને વોલ્ટેજ ડ્રોપના મૂલ્યો ઓહમના નિયમ ઉપરથી મળી જશે. ખ્યાલ આવ્યો? તો આ મળી ગયો આપણને. પહેલાં આપણે એનો સમતુલ્ય અવરોધ શોધ્યો. સમતુલ્ય અવરોધ શોધ્યા પછી એનો આપણે પ્રવાહનું મૂલ્ય શોધ્યું. બરાબર. પ્રવાહના મૂલ્ય શોધ્યા પછી આપણે બધાના વિદ્યુત સ્થિતિમાન એટલે Vના મૂલ્યો શોધ્યા. બરાબર. તો આ પ્રમાણે થશે. ધીરે ધીરે ગણજો, અને મેં તમને કીધા એ નિયમો તમારે કમ્પ્લીટ યાદ હશે તો તમે આ એક્ઝામ્પલ ઇઝીલી ગણતરી કરી શકશો. બરાબર. હવે જુઓ એના પછીનો આપણે જોઈએ. આના અંદર આપણે દરેક 1 ઓહ્મના એવા 12 અવરોધોથી સમઘન નેટવર્કના વિકર્ણના સામસામે આવેલા શિરોબિંદુને વચ્ચે અવગણી શકાય તેટલો આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી જોડેલી છે. તો નેટવર્કનો સમતુલ્ય અવરોધ અને સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ શોધો. જુઓ તમને અહીંયા એક શું આપેલું છે, સમઘન આપેલું છે. આ શું આપેલું છે, એક સમઘન આપેલું છે. અને એ સમઘનના જે 12 છેડાઓ છે, એ 12 છેડાઓ ઉપર બધા ઉપર 1 ઓહ્મનો અવરોધ મૂકેલો છે. બરાબર. એટલે અવરોધનું મૂલ્ય બધામાં સરખું છે. અને 10 વોલ્ટની બેટરી જોડેલી છે A અને C વચ્ચે. બરાબર. તો અહીંયા પહેલાં તો આપણે જોવું પડશે કે પ્રવાહ કઈ રીતે વહેંચાય છે, કઈ ભુજામાંથી કેટલો પ્રવાહનું વહન થશે. બરાબર. તો જુઓ આપણે જોઈએ, ભાગ પાડીએ, ધ્યાનથી જોજો. બરાબર. અહીંયા જે છે આ જે બેટરી છે, એ બેટરીમાંથી આપણે એવું ધારી દઈએ કે આ બેટરીમાંથી 3I જેટલો પ્રવાહ પસાર થાય છે. બરાબર. આ પરિપથમાંથી કેટલો, 3I જેવો. જો કે અહીંયા લખો, જુઓ લખેલું છે કે આ બેટરીમાંથી 3I જેટલો પ્રવાહનું વહન થાય છે. હવે એ પ્રવાહ છે એ જ્યારે અહીંયા આવશે એટલે એને 3 ભાગમાં વહેંચાશે. કયું? એક I અને I. 3 ભાગમાં વહેંચાઈ ગયા, કારણ કે એ જંક્શનના નિયમ ઉપરથી જ્યારે જંક્શન આવશે એટલે પ્રવાહ બધી દિશાઓમાં વહેંચાશે. બરાબર. બધી બાજુઓમાં. તો જે અહીંયા 3I છે એ 3Iનું મૂલ્ય એ બધી બાજુ, બધી ભુજાઓમાં વહેંચાશે. જુઓ અહીંયા I અને I. બરાબર. હવે એનથી પણ આગળ જઈએ. જો આપણે A' બિંદુ આગળ આવીએ તો ત્યારે ફરીથી પ્રવાહ વહેંચાશે. તો ધારો કે આપણે અહીંયા A થી D' જઈએ ત્યારે I જે પ્રવાહ છે એનું અડધો પ્રવાહ અહીંયા આવે છે, અડધો પ્રવાહ અહીંયા આવે છે. ખ્યાલ આવ્યો? એવી જ રીતે જુઓ D બિંદુ આગળ જુઓ, પ્રવાહ અહીંયા I આવશે તો એનો અડધો અહીંયા જશે, અડધો અહીંયા જશે. એવી રીતે જુઓ B બિંદુ આગળ, એનો અડધો પ્રવાહ અહીંયા જશે, અડધો પ્રવાહ અહીંયા જશે. બરાબર. હવે ત્યાંથી પણ જો આગળ જઈએ તો તમે જોશો કે આ જે પ્રવાહ છે I/2, નીચેનો I/2 અહીંયા શું થાય છે, ભેગા થાય છે. તો I/2 વત્તા I/2 એટલે શું થશે, I પ્રવાહ. બરાબર. એવી જ રીતે જુઓ અહીંયા I/2 અને I/2, તો એ પ્રવાહ આપણને શું મળશે, I. એવી જ રીતે બીજો જુઓ I/2 અને નીચેનો I/2, એ પ્રવાહ આપણને શું મળશે, I. અને આપણને ફરીથી 3I જેટલો પ્રવાહ પાછો મળે છે. બરાબર. જુઓ ફરીથી સમજાવું છું. 3I પ્રવાહ છે એનો 3 ભાગમાં વહેંચાશે, 1, 2 અને 3. બરાબર. હવે I જે પ્રવાહ છે એ ફરીથી 2 ભાગમાં વહેંચાશે, I/2. એવી રીતે અહીંયા પણ I/2. એવી રીતે અહીંયા પણ 2 છેડાઓ છે ત્યાં I/2 અને I/2. હવે અહીંયા 2 છેડાઓ છે ત્યાં ભેગા થઈને આપણને I પ્રવાહ આપશે.
એવી રીતે અહીંયા 2 ભેગા થઈ આપણને I પ્રવાહ આપશે, એવી રીતે અહીંયા પણ 2 ભેગા થઈને I પ્રવાહ આપશે અને ફરીથી આપણને 3I પ્રવાહ જે છે એ પાછો મળે છે. બરાબર, આ ખાસ યાદ રાખજો, આ પ્રમાણે આપણે કરેલું છે. હવે આપણે આના અંદર શું કીધું છે, એનો સમતુલ્ય અવરોધ શોધવાનું કીધું છે. તો સમતુલ્ય અવરોધ શોધવા માટે આપણે ડાયરેક્ટ એક શું લઈ લઈએ, લૂપ લઈ લઈએ. બરાબર, કિર્ચોફના લૂપ લઈ લઈએ. તો અહીંયા કયું લૂપ લીધેલું છે જુઓ, હું તમને સમજાવું. A B C C ડેશ E અને A. ખ્યાલ આવ્યો કયું લૂપ લીધેલું છે? A B C C ડેશ કયા બેટરી E અને પાછો A. તો અહીંયા આ લૂપ જે લીધેલું છે એના માટે આપણે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીશું. બરાબર, તો જુઓ પહેલી જે છે અહીંયા જ્યારે આપણે A થી B સુધી જોઈશું તો પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા સમાન છે, તેથી આપણે અહીંયા લખીશું -IR. બરાબર, હવે ત્યાંથી B થી C સુધી લખીશું તો બંનેની દિશા અહીંયા પણ સમાન છે, તો અહીંયા થશે -I/2. કેમ? કારણ કે અહીંયા પ્રવાહ I/2 છે. અવરોધનું મૂલ્ય તો સમાન જ છે એટલે બધા માટે R જ રહેશે. બરાબર, તો અહીંયા I/2 અને × R લખ્યા. બરાબર, હવે એ જ પ્રમાણે આપણે ક્યાં જઈએ, C થી D સુધી, તો અહીંયા પણ બંનેની દિશા સમાન છે એટલે લખીશું -IR. ખ્યાલ આવ્યો? IR માઇનસ. અને ત્યાંથી આપણે પાછા બેટરીમાં આવીશું તો બેટરીના ઋણ ધ્રુવમાં દાખલ થઈએ છીએ તો અહીંયા બેટરીનું મૂલ્ય કેવું આવશે, +E. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણે કિર્ચોફનો નિયમનો ઉપયોગ કરી દીધો. હવે આપણે બધાનું અવરોધનું મૂલ્ય તો સમાન છે તો બધાના લસા લઈને એની ગણતરી કરી દઈએ. જો લસા લઈશું તો અહીંયા 2 ગુણાશે, અહીંયા પણ 2 ગુણાશે અને બેટરીને આપણે ત્યાં રાખીએ. બરાબર, તો જુઓ અહીંયા 2 વડે ગુણાશે તો -2IR -IR -2IR ભાગ્યા 2 વત્તા E બરાબર 0. તો અહીંયા જુઓ 2 1 અને -2 એટલે ટોટલ કેટલા થશે, -5IR ભાગ્યા 2 વત્તા E બરાબર 0. હવે ઈને આ બાજુ રાખીને આ માઇનસવાળું પદ છે એને બરાબરની આ બાજુ લઈ દઈએ તો એ કેવું થઈ જશે, પ્લસ. તો આપણને ઈનું મૂલ્ય મળ્યું E બરાબર 5IR ભાગ્યા 2. ખ્યાલ આવ્યો? હવે આપણે શું કરીએ, આપણને અહીંયા 5IR બરાબર E મળી ગયું. બરાબર, હવે એના પછી જો આપણે આપેલ જે નેટવર્ક છે એનો સમતુલ્ય વોલ્ટેજ R ઇક્વલ હોય અને તેની સાથે તે બેટરીને જોડતા 3I એમ્પિયરનો પ્રવાહ પસાર થતો હોય તો આપણે ઓહમના નિયમ ઉપરથી V = IR, V એટલે અહીંયા શું લીધેલું છે, EMF વાળી બેટરી બરાબર I એટલે કેટલો લીધો, 3I ગુણ્યા R ઇક્વલ. આ સૂત્ર આપણે લખી શકીએ. બરાબર, આજે પરિપથ ઉપરથી સૂત્ર લખ્યું, અહીંયા આપણે લૂપના નિયમ ઉપરથી લખ્યું. તો હવે આ બંને સમીકરણોને સરખાઈ દો, E વાળા પદો, તો આ બંનેને આપણે સરખાઈ દીધા. કેન્સલ થતું એને કેન્સલ કરી દો. બરાબર, જો I કેન્સલ થશે બંને બાજુ અને 3ને આપણે નીચે લાવી દઈએ ભાગાકારમાં તો 5/6 R આપણને મળશે અને જે આપણો સમતુલ્ય અવરોધનું મૂલ્ય છે. ખ્યાલ આવ્યો? આપણે અહીંયા સમતુલ્ય અવરોધ મૂલ્ય થઈ ગયું. આપણે અહીંયા અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણવાળું જે છે એનો અહીંયા એ નિયમનો ઉપયોગ કરવાનો નથી. ખાલી આપણે એક લૂપ લઈ લેવાનું છે અને લૂપના નિયમ ઉપરથી આપણે ઈનું મૂલ્ય શોધ્યું અને પરિપથના મૂલ્ય ઉપરથી ઓહમનો નિયમનો ઉપયોગ કરી અને સૂત્ર મેળવ્યું, બંનેને સરખાઈ દીધા તો આપણને R ઇક્વલનું મૂલ્ય મળી ગયું. બરાબર, હવે આપણને જો Rની જગ્યાએ આપણને પ્રવાહનું અવરોધનું મૂલ્ય બધા માટે કેવું છે, સમાન 1 ઓહમનું, તો અહીંયા આપણે 1 ઓહમ મૂકી દીધા તો આપણને આ સમતુલ્ય અવરોધનું મૂલ્ય મળી ગયું 5/6 ઓહમ. બરાબર, હવે આપણને મળી ગયું સમતુલ્ય અવરોધ, એ આપણે શોધી દીધું. એના પછી શું કીધું છે, સમઘનમાંથી દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ શોધો કે દરેક ભુજામાંથી કેટલો પ્રવાહ વહે છે. બરાબર, તો એના માટે આપણે શું કરીશું, પહેલાં તો બેટરીમાંથી પસાર થતો પ્રવાહ ગણવો પડશે કે પહેલાં આપણે તો 3I જે લીધા એ 3I તો જે છે એ આ તો આપણે ધારી દીધા છે ને, પરંતુ અહીંયા તો આપણે રિયલીમાં તો જોવા પડશે કે કેટલો પ્રવાહ પસાર થાય છે.
બરાબર, ધારેલું મૂલ્ય ચાલે નહીં, તો એટલા માટે પણ આપણે ફરીથી ઓહમનો નિયમનો ઉપયોગ કરીશું અને એ સૂત્ર શું થશે? V ઇક્વલ ટુ IR ઉપરથી I બરાબર V ભાગ્યા R. તો અહીંયા I તો આપણે કેટલા ધારેલા છે? 3I. V એટલે શું થશે? E અને R એટલે R ઇક્વલ. બરાબર, ઈનું મૂલ્ય કેટલું આપેલું છે આપણને? 10 વોલ્ટેજ. તો અહીંયા મૂકી દો 10 વોલ્ટેજ અને R ઇક્વલ આપણને 5/6 મળ્યા. કિંમત મૂકી દો અને સાદું રૂપ આપી દો. 3I બરાબર 12 એમ્પિયર મળશે. I બરાબર કેટલો મળશે? 4. બરાબર, તો હવે જે ભુજાઓ હતી એના અંદર I જે પ્રવાહ વહેતો હતો એ બધી ભુજાઓમાંથી આપણને પ્રવાહ 4 એમ્પિયર મળશે અને જે ભુજાઓ હતી એના અંદરથી આપણે I/2 પ્રવાહનું વહન થતું હતું એ બધી ભુજાઓના અંદર 2 એમ્પિયર પ્રવાહનું વહન થશે. બરાબર, જુઓ જે ભુજાના અંદર I જેટલો પ્રવાહનું વહન થતું હતું આ બધી એના અંદર કેટલો એમ્પિયર પ્રવાહ વહેશે? 4 એમ્પિયર. અને જે ભુજાના અંદર એટલે કઈ? આ વાળી એના અંદર કેટલો એમ્પિયર પ્રવાહ પસાર થશે? 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તો અહીંયા આપણે શોધવાનું શું કીધું હતું કે દરેક ભુજામાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય શોધો. તો આપણે પહેલાં પરિપથનો પ્રવાહ શોધી દીધો અને એ પ્રમાણે આપણે બધી ભુજામાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય મેળવી લીધું. બરાબર, આ થઈ ગયો 3.6. હવે એના પછી આ 3.7 છે એ બંના અંદર પણ આપણે કિર્ચોફના નિયમનો જ ઉપયોગ કરવાનો છે. બરાબર, તો અહીંયા આપણે શું કરીશું? આમાં શું કીધું છે? દરેક શાખામાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય મેળવો. તો કઈ રીતે મેળવીશું? તો જુઓ, આના અંદર પહેલાં આપણને 2 બેટરીઓ આપેલી છે. તો કયા છેડામાંથી કેટલો પ્રવાહ વહે છે એ આપણે અહીંયા જોવું પડશે પહેલાં તો. બરાબર, તો જુઓ આપણે ધારો કે અહીંયા આ બેટરી છે ત્યાં આગળથી I1 જેટલો પ્રવાહ બહાર નીકળે છે અને I2 જેટલો પ્રવાહ અહીંયા જાય છે. તો બાકીનો અહીંયા શું જશે? I1માંથી I2 બાદ કરો એટલો પ્રવાહ આપણને ત્રીજી ભુજામાંથી મળશે. જુઓ, ફરીથી એકવાર કહું કે ધારો કે આ બેટરીમાંથી I1 જેટલો પ્રવાહ પસાર થાય છે તો અહીંયા 2 જગ્યાએ વહેંચાશે. તો અહીંયા ધારો કે કિર્ચોફના જંક્શનના નિયમ ઉપરથી I1 જેટલો પ્રવાહ પસાર થાય છે તો I2 જેટલો પ્રવાહ જે છે અહીંયા જશે. તો બાકીનો જે છે I1માંથી I2 બાદ કરો જેટલો પ્રવાહ ક્યાં મળશે? આપણને અહીંયા મળશે. થઈ ગયો ભુજામાં 3. હવે એવી જ રીતે અહીંયા I1 બહાર નીકળે છે તો આપણને ખબર પડી જાય કે I1 જેટલો દાખલ પણ થતો હોવો જોઈએ. બરાબર, હવે એ જ પ્રમાણે આપણે બીજી જે બેટરી છે એના અંદર જોઈએ. ધારો કે I3 જેટલો પ્રવાહ જે છે અહીંયા જાય છે તો અહીંયા I3 જેટલો પ્રવાહ દાખલ પણ થતો જ હોવો જોઈએ. બરાબર, હવે અહીંયા જ્યારે આપણે થઈશું ત્યારે આપણને આ પ્રવાહ પણ આવશે ને આ પ્રવાહ પણ આવશે. કયો? I2 આવશે ને I3 આવશે. તો બંનેનો સરવાળો થઈ અને ક્યાં જશે? અહીંયા. એટલે આપણે I2 વત્તા I3 લખ્યું. બરાબર, હવે એ જ રીતે આપણે આગળ ફરીથી જંક્શનમાં જઈશું તો I2 વત્તા I3 છે એમાંથી I1 જેટલો અહીંયા નીકળી જશે તો બાકીનો કેટલો વળ્યો? I2 વત્તા I3માંથી I1 જેટલો બાદ કરીએ એટલો અહીંયા પસાર થશે. બરાબર, ચલો ફરીથી એકવાર સમજાવું. I1 જેટલો બહાર નીકળે છે એટલે દાખલ પણ થતો હશે. I2 જેટલો અહીંયા જાય છે તો I1માંથી I2 બાદ કરો જેટલો અહીંયા જશે. બરાબર, અહીંયાથી I3 જેટલો બહાર નીકળે છે તો I3 જેટલો અંદર પણ આવતો હોવો જોઈએ. બરાબર, હવે આ જંક્શન છે આ બંને છેડાઓ મળે છે I2 અને I3 પ્રવાહ અને એ બંને ભેગા થઈને અહીંયા નીકળશે. તો અહીંયા આપણને શું મળ્યો? I2 વત્તા I3. હવે અહીંયા જ્યારે C બિંદુ આગળ આપણે આવીશું તો આપણને જે આ પ્રવાહ મળ્યો છે એના અંદરથી I1 જેટલો શું થઈ જશે? નીકળી જશે બહાર. તો આમાંથી બાદ I1 જેટલો બાદ થયેલો જે વધેલો જે પ્રવાહ છે એ ક્યાં આવશે? અહીંયા. તો અહીંયા શું મળ્યું? I2 વત્તા I3માંથી I1 બાદ કરો એટલો પ્રવાહ અહીંયા વહેશે. અહીંયા તમને બધાના અવરોધો મૂલ્યો પણ આપેલા છે. આ આપણે ધારી દીધું કે આ પ્રમાણે પ્રવાહનું વહન થતું હશે. બરાબર, તો હવે દરેક શાખામાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય આપણે ગણીએ. તો એના માટે આપણે શું કરીશું? કિર્ચોફના લૂપનો નિયમનો ઉપયોગ કરીશું. 3 લૂપ લઈ લઈશું. એક આ, 2 અને 3.
આ 3 લૂપ લઈ અને એ સમીકરણોની સરવાળે બાદબાકી કરીશું તો આપણને એનું મૂલ્ય મળી જશે. બરાબર. તો જુઓ, પહેલું આપણે કયું લૂપ લઈએ છીએ? ADCA. તો જુઓ અહીંયા ADCA લૂપની લેવાનું છે. બરાબર. તો આપણે કિર્ચોફનો નિયમનો ઉપયોગ કરીએ. ચલો પહેલાં A અને Dમાં જોઈએ તો આના અંદર બંનેની દિશા કેવી છે? સમાન. તો બંનેની દિશા સમાન છે તો અહીં આપણે લખીશું -4 એનાથી વહેતો પ્રવાહ આ, એટલે -4 I1 - I2. બરાબર. Dથી ક્યાં જવાનું છે? C સુધી. તો અહીંયા પણ બંનેની દિશા કેવી છે? વિરુદ્ધ દિશામાં. તો અહીંયા આપણે લખીશું પ્લસ, અવરોધનું મૂલ્ય કેટલું છે? 2 અને પ્રવાહ કેટલો છે? I2 + I3 - I1. તો પ્લસ. પછી અહીંયાથી આગળ જઈશું તો અહીંયા જુઓ બંનેની દિશા કેવી છે? સમાન. તો અહીંયા લખીશું અવરોધ તો 1 ઓહ્મ છે એટલે અહીંયા -I1. અને બેટરીના ઋણ ધ્રુવમાંથી દાખલ થઈએ છીએ તો અહીંયા આવશે બેટરી કેટલા વોલ્ટેજની છે? 10. તો અહીંયા +10. ખ્યાલ આવી ગયો? આ પ્રમાણેનું સૂત્ર આપણને મળશે. તો આ થઈ ગયો પહેલું જે લૂપ છે. હવે આપણે એને શું કરી દઈએ? અલગ પાડી દઈએ બધાને, કૌંસના અંદર ગુણી દઈએ બધા પદોને. તો જુઓ 10, 4ને આના વડે ગુણો, આના વડે, 2ને આના વડે ગુણો અને બધાનું શું કરી દો? જે સરવાળો થતો હોય સરવાળો, બાદબાકી થતી હોય તો બાદબાકી. જેમ કે અહીંયા -4I છે, -2I અને -I. તો ટોટલ કેટલા થશે? -7I થશે. પરંતુ એને શું લીધું છે આપણે? બરાબરની આ બાજુ લઈ ગયા છે એટલે માઇનસનું શું થઈ જશે? +7I. બરાબર. હવે I2 જોઈએ આપણે 4 અને 2 તો કેટલા છે? 6. પરંતુ પ્લસ મળે છે તો બરાબરની આ બાજુ લઈ જઈશું તો શું મળશે? -6I2. હવે I3 લઈએ તો અહીંયા તો 2I3 પ્લસ છે તો પેલી બાજુ જશે તો માઇનસ, તો -2I3 ને 10 વોલ્ટની બેટરી ત્યાંની ત્યાં છે. બરાબર. આ થઈ ગયું આપણે પહેલા લૂપ માટેનું સમીકરણ. હવે એ જ રીતે બીજું લૂપ કઈ લઈએ? કયું? ABCA લૂપ લેવાનું છે. તો જુઓ A થી B સુધી જઈશું. પ્રવાહની દિશા બંને સમાન છે તો -4I2. જુઓ અહીંયા -4I2. હવે ત્યાંથી આગળ જઈએ B થી Cમાં તો બંનેની દિશા અહીંયા પણ સમાન છે. 2 ઓહ્મ અવરોધ છે. પ્રવાહ કેટલો છે? આટલો. તો બંનેનો ગુણાકાર થઈ લખીશું અહીંયા -2I2 + I3. ત્યાંથી પછી અહીંયા તો અહીંયા શું થશે? 1 ઓહ્મ અવરોધ છે અને બંનેની દિશા સમાન છે તો અહીંયા લખીશું -I1 અને એના ઋણ ધ્રુવમાં દાખલ થઈએ છીએ બેટરીના એટલે +10. આગળ કર્યું એ જ પ્રમાણે અંદર ગુણી દો બંને. I1 છે -I1 છે તો આ બાજુ જશે તો પ્લસ થઈ જશે. I2 2I2 ને 4I2 તો અહીંયા -6I2 થશે, માઇનસ થશે બરાબરની આ બાજુ થશે તો પ્લસ. અહીંયા માઇનસ છે તો બરાબરની આ બાજુ જશે તો પ્લસ. તો અહીંયા 10. તો આપણને અહીંયા બીજું સમીકરણ મળી ગયું. હવે એ જ રીતે ત્રીજું લૂપ લઈએ. કયું? BCDEB આ લેવાનું છે. તો જુઓ પહેલાં B થી C સુધી અવરોધનું મૂલ્ય, પ્રવાહનું મૂલ્ય બેન સમાન છે તો અહીંયા લખીશું -2I2 + I3. ત્યાંથી આગળ જઈએ બંનેની દિશા સમાન છે 2 અને પ્રવાહનું મૂલ્ય આટલું. તો અહીંયા શું થશે? -2I2 + I3 - I1 અને બેટરીના ઋણ ધ્રુવમાં દાખલ થઈએ છીએ એટલે અહીંયા 5 વોલ્ટની બેટરી છે તો અહીંયા લખી દીધું +5. બરાબર. હવે બધાને અલગ પાડી દઈએ જુદાના ગુણે અંદર. બરાબર. બધાના સરવાળા કરીએ. જુઓ 2I1 છે તો એમના એમ રાખીએ આપણે. બરાબર. I2ની કિંમત જોઈએ 2I2 એટલે ટોટલ કેટલા થશે? 4I2 - 2I3 એટલે -4I3 અને આ જે 5 છે એને બરાબરની આ બાજુ લીધા એટલે -5 થઈ ગયા. બાકીના પદો એમના એમ રાખવાના છે. બેટરીના જે મૂલ્ય છે એને આપણે આ બાજુ રાખી દીધું. હવે જુઓ આ બધી સમીકરણો છે એના અંદરથી 2 સામાન્ય નીકળશે. જુઓ અહીંયાથી નીકળશે, અહીંયાથી નીકળશે અને અહીંયાથી પણ નીકળશે. 2 સામાન્ય કાઢીશું તો અહીંયા શું વધશે? I1, આમાંથી 2I2 અને આમાંથી 2I3. તો અહીંયા શું થશે? 5/2 થશે. 2 સામાન્ય નીકળ્યા ને અહીંયા
અહીંયા શું કર્યું આપણે? 2 ને સામાન્ય કાઢી દીધા 2 અહીંયા. તો 2 જે સામાન્ય કાઢેલા છે એ 2 આ બાજુ લાવી દઈએ તો શું થશે? -5 ભાગ્યા 2 અને -5 ભાગ્યા 2 કરીશું તો આપણને કેટલું મળશે? -2.5. બરાબર. તો આપણે 3 લૂપો અહીંયા લીધા, 3 લૂપોના સમીકરણ મળી ગયા. હવે 3 લૂપોની સરવાળા અને બાદબાકી આપણે કરીશું. તો જુઓ, સમીકરણ 1 અને 2નો સરવાળો કરતા, એટલે આ સમીકરણનો સરવાળો કરવાનો છે. તો અહીંયા જુઓ, 7 + 1 એટલે શું થશે? 8i1 -6i2 અને +6i2 કેન્સલ થશે, -2i3 અને +2i3 કેન્સલ થશે, 10 અને 10 એટલે કેટલા થશે? ટોટલ 20. ખ્યાલ આવ્યો? 7 + 1 એટલે કેટલા થશે? 8i1. i1 ને કરતાં બનાવો તો શું મળશે? અહીંયા 5 ભાગ્યા 2i. હવે આપણને 1 થઈ ગયું. હવે ફરીથી 2 અને 3નો સરવાળો કરવાનો છે, 2 અને ત્રીજા સમીકરણનો. તો જુઓ અહીંયા i1 + i2 એટલે શું થશે? 2i2. બરાબર. અહીંયા 6i2 છે, -2i2 એટલે શું થશે? 6માંથી 2 જશે એટલે 4i2. બરાબર. આ બંને પ્લસ માઇનસ એ કેન્સલ થઈ જશે. 10માંથી -2.5 બાદ કરશો તો શું મળશે? 7.5. બરાબર. હવે અહીંયા આપણને i1ની કિંમત મળી ગઈ છે, તો અહીંયા i1ની કિંમત જે છે એ મૂકી દીધી. બરાબર. જુઓ અહીંયા 2 કેન્સલ થશે તો અહીંયા શું મળ્યું? 5 + 4i2 બરાબર 7.5. હવે 5 છે અને આપણે આ બાજુ લઈ દઈએ તો શું થશે? 4i2 બરાબર 7.5 - 5. તો અહીંયા શું મળશે આપણને? 2.5. બરાબર. હવે i2 છે એને 2.5 ભાગ્યા 4 કરશો, અથવા તો તમે એને 25 ભાગ્યા 10 લખી શકો. જો અહીંયા જે છે ને 2.5 એને આપણે 25 ભાગ્યા 10 લખી શકીએ, અને અહીંયા 4 છે તો ગુણ્યા 4, તો અહીંયા 25 ભાગ્યા 40, અથવા તો એને હું કેન્સલ કરો જે થતું હોય તો 5 ભાગ્યા 8 એમ્પિયર લખી શકીએ. હવે અહીંયા આપણને i2 પણ મળી ગયા, i1 મળી ગયા, i2 મળી ગયા. હવે i1 અને i2ની કિંમત એ સમીકરણ 3માં મૂકવાની છે. આપણને જે સમીકરણ 3 આપેલું છે તે i1 અને i2ની કિંમત મૂકો તો આપણને i3ની કિંમત મળશે. બરાબર. તો અહીંયા કિંમત મૂકી દઈએ. જુઓ બધાની. હવે અહીંયા જુઓ 2 × 4 એટલે અહીંયા ભાગાકારમાં 4 આવશે. 2.5 અહીંયા 2.5 થશે. આ બાજુ લાવી દીધા છે ને 2i3 ને આ બાજુ લાવી દીધા એટલે પ્લસ થઈ ગયા. આ માઇનસને આ બાજુ લાવી દીધા એટલે પ્લસ થઈ ગયા. હવે અહીંયા બધાનું સાદુરૂપ આપવાનું છે. જુઓ 4 આપણે 4નો લસા લઈ લઈએ તો 4 અહીંયા પણ ગુણાશે, અહીંયા ગુણાશે એટલે શું થશે? 10 - 5 - 10 ભાગ્યા 4 બરાબર 2i3. હવે આપણે અહીંયા 10 - 5 વત્તા, સોરી અહીંયા વત્તા છે, વત્તા 10 અને 4ને અહીંયા ગુણીએ તો શું થશે? 8i3. બરાબર. આ બધાનો સરવાળો કરીશું તો શું થશે? 15i3. i3 બરાબર 15 ભાગ્યા 8a. બરાબર. તો અહીંયા આપણને શું કીધું હતું? પસાર થતો પ્રવાહનું મૂલ્ય શોધવાનું કીધું હતું. તો પસાર થતા પ્રવાહનું મૂલ્ય આપણને i1ની કિંમત પણ મળી ગઈ, i2 પણ મળી ગયા, અને એ બંનેની કિંમતો ત્રીજા સમીકરણમાં મૂકી આપણને i3ની કિંમત પણ મળી. બરાબર. તો આના માટે આપણે શું કર્યું? પહેલાં તો ધારી દીધું કે દરેક ભુજામાંથી કેટલો પ્રવાહનું વહન થતું હશે. એના પરથી આપણે 3 લૂપ લીધા. એ 3 લૂપ પરથી આપણે 3 સમીકરણો સાબિત કર્યા. બરાબર. પછી પહેલા અને બીજા સમીકરણનો શું કર્યો? સરવાળો. પછી બીજા અને ત્રીજાનો શું કર્યો? સરવાળો. અને એના ઉપરથી આપણને i1 અને i2ની કિંમત મળી, અને એ બંને કિંમતો આપણે સમીકરણ નંબર 3માં મૂકી દીધી તો આપણને i3 પણ મળી ગયા. બરાબર. તો આથી અહીંયા જે છે એક્ઝામ્પલ એ પૂરો થાય છે. તમારે જો આ એક્ઝામ્પલ ઇઝી રીતે ગણવા હોય તો તમારે મેં તમને કીધું એ પ્રમાણે ઓહમનો નિયમ, સમાંતર અને શ્રેણી જોડાણ, અવરોધનો શ્રેણી અને સમાંતર જોડાણની થિયરી, અને કિર્ચોફના જે 2 નિયમો છે એ તમને સારી રીતે જો સમજ્યા હશો તો તમને આ એક્ઝામ્પલ ઇઝીલી તમે ગણી શકો. બરાબર. ચલો આપણે આટલા સુધી આજે રાખીએ.